સુખદેવજી કહે છે કે પાંડવોનું દૂત કાર્ય કરનારા અખિલ જગતના ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરનો ત્યાગ કરી વિદુરના ઘરે પોતાનું ઘર ગણી ત્યાં ગયા. તે સંપત્તિવાળા ઘરનો ત્યાગ કરી વનમાં ગયેલા વિદુરે તમે પૂછો છો તે પ્રમાણે ભગવાન મૈત્રીને પૂર્વે પૂછ્યું હતું. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે પ્રભુ સુખદેવજી, વિદુરને ભગવાન મૈત્રીની સાથે ક્યાં આગળ સમાગમ થયો હતો અને તે સ્વાદ ક્યારે થયો હતો તે વર્ણન કરી વિસ્તારપૂર્વક કહો. સુતજી કહે છે કે ઉપર કહ્યા પ્રમાણે આપણે પરીક્ષિત રાજાને મહર્ષિને પૂછ્યું એટલે બહુજ્ઞાનવાળા તે મુનિ મનમાં પ્રસન્ન થઈ ને સાંભળો એમ પ્રત્યે બોલ્યા. સુખદેવજી કહેવાને લાગ્યા, જ્યારે અધર્મ વડે જેની વિવેકરૂપી દ્રષ્ટિ નાશ થયેલી છે એવા તથા પોતાના દુષ્ટ પુત્રોનું પોષણ કરનારા ધૃતરાષ્ટ્ર રાજાએ પિતા વગરના થઈ રહેલા પોતાના નાના ભાઈ પાંડુના પુત્રને લાક્ષાગૃહમાં ઉતારો આપી બારવાના પ્રયત્નો કર્યા. જ્યારે મહાકાષ્ઠ રુદન કરતા એવા યુધિષ્ઠિરના પટરાણી પોતાની પુત્રવધુ દ્રૌપદીના સભામાં કેસ ખેંચવા રૂપી પોતાના પુત્રનો અધમ કર્મ જોવા છતાં ધૃતરાષ્ટ્ર રાજાએ અટકાયો નહીં. જ્યારે દુર્યોધન અધર્મથી છળ કપટથી જુગારમાં જીતેલા કેવળ સત્યનો આશ્રય કરનારા સાધુ એવા યુધિષ્ઠિર રાજા વનમાં જઈ પાછા આવ્યા. તે પ્રમાણે ઠરાવ પ્રમાણે રાજ્યનો ભાગ માંગ્યો ત્યારે અજ્ઞાની એવા ધૃતરાષ્ટ્ર રાજાએ તેને તે ભાગ આપ્યો નહીં. જ્યારે યુધિષ્ઠિરે વિષ્ટિ માટે મોકલેલા સદગુરુ શ્રી કૃષ્ણે સભા વચ્ચે પુરુષોને અમૃત જેવા લાગતા જે વચનો કહ્યા હતા તે વચનોને જેનું બાકી રહેલું પુણ્ય નાશ થયું એવા ધૃતરાષ્ટ્ર રાજાએ ઉત્તમ ગણી માન્ય કર્યા નહીં, તેની અવગણના કરી. જ્યારે જ્યેષ્ઠ બંધુ ધૃતરાષ્ટ્ર બોલવાથી વિદુર તેના રાજમહેલમાં ગયા. ત્યાં તેણે તેને રાજકાજની ગુપ્ત સલાહ પૂછી. તેથી મંત્રણા જાણનારાઓના શ્રેષ્ઠ એવા વિદુરે તેને પોતાના મંતવ્યો દર્શાવ્યા. ત્યારે જે વિચારો કહ્યા તે ગુપ્ત વિચારોને મંત્રીઓ વિદુર નીતિ કહે છે. વિદુર કહેવા લાગ્યા, હે ધૃતરાષ્ટ્ર, તમારા જ અપરાધને લીધે ભીમસેન રૂપી સર્વ ભાઈઓ સાથે રોગથી નિશાસા નાખ્યા કરે ને તમે તેનાથી બહુ ડરો છો. આ તમારા અસત્ય અપરાધને અજાત શત્રુ યુધિષ્ઠિર રાજા સહન કરે છે, માટે તમે તેને રાજ્યનો ભાગ પાછો આપો. તમે કદાચ ગર્વ રાખતા હશો કે મારે તેના જેવા પુત્રો, પરંતુ તેના ગર્વ કરવો વ્યર્થ છે. કારણ કે સર્વ રાજાઓનો વિજય કરનારા તેની સાથે બ્રાહ્મણો ઇન્દ્રાદિક દેવતાઓ રહે છે. એવા ઉત્તમ યાદવોના પૂજ્ય એવા પ્રભુ મુકુંદે પાંડવોને આશ્ચર્ય આપ્યો છે. તે જ પણ બીજે ક્યાંય ગયા નથી, પરંતુ પોતાની નગરીમાં જ બિરાજે છે. અર્થાત પાંડવો મહાસમૃદ્ધ છે, માટે તેમને રાજ્ય ભાગ આપો. વળી તમે પુત્ર માની જેનું પોષણ કરો છો તે શ્રી કૃષ્ણનો દ્વેષ કરે છે. જે શ્રી કૃષ્ણથી અવરો ચાલે ને તે લક્ષ્મી રહિત થયો છે. દુર્યોધન તમારા ઘરમાં દોષ રૂપે દાખલ થયો છે, માટે કુળના કલ્યાણ માટે તે અશુભ પુત્રને ઘરમાંથી કાઢી મૂકો. તેના લીધે તમારે ઘણું વેઠવું પડશે, તેનાથી કુળનું અમંગળ થશે. વિદુરે આવું કહ્યું એટલે તે જ વખતે ત્યાં ક્રોધની વૃદ્ધિ થવાથી જેને ઓષ્ઠ ફડકે એવો જેની સાથે કર્ણ દુશાસન શકુની રહેલા છે એવા દુર્યોધન વિદુરનો તિરસ્કાર કરતો કહેવા લાગ્યો, આ કપટી દાસીના પુત્રને અહીંયા કોણે બોલાવ્યો કે જેનું અન્ન ખાઈને પુષ્ટ થયો, તેની સાથે શત્રુવટ રાખે, શત્રુના કાર્યો સાથે, માટે તેની હાજરી અહીંયા ન જોઈ. જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી તેને જટ આપણા નગરમાંથી કાઢી મૂકો. આ પ્રમાણે પોતાના વડા બંધુની સન્મુખ બાણની બેઠે કાનમાં પ્રવેશ કરતો તીક્ષ્ણ વચન બાણોએ વિદુરના મર્મ ભાગોને વિધી નાખ્યા. છતાં પણ ભગવાનની માયાને મોટી માનનારા વિશાળ હૃદય ધરાવતા વિદુરના મનમાં કંઈ પણ દુઃખ થયું નહીં. પછી તે પોતાનું ધનુષ બાણના ભાતા સહિત ધૃતરાષ્ટ્ર રાજાના રાજભવનને ટોળલે મૂકી ત્યાંથી ચાલી નીકળ્યા. કૌરવે પુણ્યથી સંપાદન કરેલા વિદુજી હસ્તિનાપુરથી બહાર નીકળી ઘણા તીર્થોમાં ફર્યા. પૃથ્વી પર શસ્ત્ર મૂર્તિ ભગવાન બ્રહ્મા રુદ્ર વગેરે અનેક મૂર્તિ ધારણ કરી જે તીર્થમાં બિરાજેલા છે તે શ્રી હરિના પવિત્ર તીર્થોમાં જુદા જુદા તીર્થધામમાં પુણ્ય કરવાની ઈચ્છાથી ફરવા લાગ્યા. વિદુરની સાથે તેમના પત્ની શુલ્ભા પણ હતા અને બંને સાથે તીર્થયાત્રા કરતા કરતા પાછા હસ્તિનાપુર નજીક આવેલા એક વનમાં આવી રોકાયા. વિદુરજી પહેલેથી તપસ્વી જીવન ગાળતા ભગવાનનું
ભક્તિથી કીર્તન કરતા ફરતા ફરતા વિદુરજી તેમના પત્ની શુલ્પા સાથે વનમાં આવી ગંગા નદીના કિનારે ઝૂંપડી બાંધી રહેતા હતા, તપસ્યા કરતા હતા. રોજ નિયમિત 3 કલાક પ્રભુની સેવા કરતા, 3 કલાક પ્રભુનું ધ્યાન કરતા, 3 કલાક પ્રભુનું કીર્તન કરતા, 3 કલાક કૃષ્ણ કથા અને 3 કલાક કૃષ્ણ સેવા. તેમણે 12 વર્ષ આ પ્રમાણે ભગવાનની આરાધના કરી. આ પ્રમાણે મનને સતત સત્કર્મ પરોવી રાખતા, ભગવાનનું કીર્તન કરતા, ભૂખ લાગે ત્યારે કેવળ ભાજીનો આહાર કરે. ભોજન કરવું એ પાપ નથી, ભોજન સાથે તન્મય થવું, ભોજન કરતા ભગવાનને ભૂલી જવા એ પાપ છે. ઘણા લોકો કઢી ખાતા કઢી સાથે તન્મય બની જાય. કઢી પીતા બોલી ઉઠે, વાહ કઢી. બીજે દિવસે સેવા કરતા માળા ફેરવતા કઢી યાદ આવે. મનમાં થાય છે કે હું ગઈકાલની કઢી બની હતી, વાહ કઢી તારો સ્વાદ. એવામાં દ્વારકીનાથ વિષ્ટિ કરવા હસ્તિનાપુર પધારવાના હતા. ધૃતરાષ્ટ્ર તેમના સ્વાગતની તડામાર તૈયારી કરતા. તે વારંવાર સેવકોને બોલાવી હુકમ કરતા હતા કે સ્વાગતની ભવ્ય તૈયારી કરો, ઝટપટ છપ્પન ભોગ તૈયાર કરો. ધૃતરાષ્ટ્ર સેવા કરે છે, પણ ખૂબ આવતી સેવા કરનાર પર ભગવાન પ્રસન્ન થતા નથી. જે સદભાવથી સેવા કરે તેના પર જ પ્રભુ પ્રસન્ન થાય છે. વિદુરજી ગંગામાં સ્નાન કરવા ગયેલા, ત્યાં એક જણ પાસે તેમણે સાંભળ્યું કે આવતીકાલે રથયાત્રાનો મોટો વળઘડો નીકળવાનો છે, દ્વારિકાથી દ્વારકીનાથ પધારવાના છે. વિદુરજી તો વાત જાણી ગંગા તટે છે હરખભેર મઢુલીએ આવ્યા. આજે તેમને બહુ જ આનંદથી જોઈ તેમની પત્ની શુલ્પાએ કારણ પૂછ્યું, નાથ આજે તો કોઈ બહુ હસમાં દેખાવ છું, શું કાંઈ જોવામાં આવ્યું? પછી કંઈ સાંભળ્યું છે? મને આનંદના ખબર કહો. વિદુરજીએ કહ્યું, બહુ આનંદની વાત છે, દ્વારકાનાથ પધારે. મને લાગે કે દ્વારકાનાથ દુર્યોધન માટે નહીં, તે તો મારા માટે આવે છે. દુર્યોધનના સ્વાગતની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તેમના મનમાં રહી જવાની છે, કારણ કે 12 વર્ષનું મારું તપ ફર્યું. જે 12 વર્ષ એક જગ્યાએ રહી તપ ધ્યાન કરે તેને પ્રભુ દર્શન આપે છે, તે વાત સાચી. શુલ્પા કહે, મને પણ એમ લાગે છે પ્રભુ દર્શનની આશાએ 12 વર્ષથી મેં અન્ન લીધું નથી ને, હવે મારી ભક્તિ મારું તપ ફળવાનું છે. બંને પત્ની ખૂબ આનંદમાં હતા. હવે દ્વારકાનાથ પધારવાના હતા, તે તેમના દર્શન થવાના હતા, તેમની ઈચ્છા પૂર્ણ થવાની. વિદુરજી કહે, હું જ્યારે શ્રી કૃષ્ણને વંદન કરું ને ત્યારે તે મને કાકા કહીને પ્રેમથી બોલાવે. પ્રભુ મને બહુ માનથી બોલાવે. જીવ દિન બનીને ઈશ્વરને શરણે જાય તો જીવને ઈશ્વર ખૂબ માન આપે છે. શુલ્પા કહે, મારા મનમાં બસ હવે એક ઈચ્છા છે કે મારા ભગવાન મારા દેખતા આરોગ્ય, હું તેમને પ્રત્યક્ષ આવતા નિહારું. માટે તમે જઈને ભગવાનને આપણે ત્યાં બોલાવી લાવો, ભગવાન જરૂર આવશે. ત્યારે વિદુરજી કહે છે, પણ આપણી અવળી નાની ઝૂંપડીમાં તેને બેસાડશું ક્યાં? આપણે ઘેર પરમાત્મા આવે તો આપણે અતિ આનંદ થાય, પણ પરમાત્મા પધારશે આપણે જરૂર પારવાર આનંદ થશે. પણ પરમાત્માને અહીં આપણી મઢુલી સુધી ચાલીને આવતા ખૂબ મહેનત પડશે, એટલે મઢુલીમાં આવીને તકલીફ પડશે. મારા ભગવાન તો 56 ભોગ આરોગ્ય. ધૃતરાષ્ટ્ર ત્યાં ભાવભીનું સ્વાગત થશે. આપણી પાસે તો ભાજી સિવાય કશું નથી. આપણા સુખ અને આનંદ ખાતર હું ભગવાનને જરાય પરિશ્રમ નહીં આપું. આનું નામ પુષ્ટિ ભક્તિ. શુલ્પા કહે, મારા ઘરમાં પ્રભુને અર્પણ કરવા જેવું ભલે બીજું કાંઈ પણ ન હોય, મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે. તે પ્રેમ હું મારા પરમાત્માને અર્પણ કરીશ. એ નાથ, દરરોજ આપણે જે ભાજી ખાઈએ ને તે ભાજી હું મારા ઠાકોરજીને પ્રેમથી અર્પણ કરીશ. આહાર જો સાદો હોય, શુદ્ધ હોય, સત્વ શુદ્ધિ છે થાય છે, બુદ્ધિ પણ સુધરે, શરીરમાં સત્વ ગુણ વધે, સત્વ ગુણ વધે, સહન શક્તિ વધે, છેવટે બુદ્ધિ સ્થિર થાય છે. માટે અતિશય સાદું જીવન ગાળો. વિદુરજીની જેમ જેનું જીવન સાદું સાત્વિક છે તે જરૂર સાધુ પુરુષ છે. શુલ્પા કે, હું ગરીબ છું, કોઈ ગુનો થોડો છે? ગરીબી પ્રભુને પ્યારી છે. પ્રભુ તો પ્રેમના ભૂખા છે, એમના ભંડારમાં શાની ખોટ છે? ભગવાન તો ગરીબો પર અધિક પ્રેમ રાખે, ભગવાન ગરીબોનું બરાબર ધ્યાન રાખે. વિદુરજી કહે, તારી વાત કરી, પણ આપણા ઘરમાં કોઈ પણ પ્રકારની સગવડ નથી, તેથી ભગવાનને અગવડ પડવાથી અતિ પરિશ્રમ થશે. તેથી હું અહીં તેને બોલાવવાની ના પાડું. વળી ઠાકોરજી આપણા ઘરે આવે તેવી આશા હાલ રાખવા જેવી નથી. હા, ક્યારેક દ્વારિકાનાથ જરૂર પધારશે. વૈષ્ણવ ભગવાનના દર્શનથી આશાથી જીવે, તેમને વિશ્વાસ હોય કે મારા પ્રભુ આજે નહીં આવે તો 5 વર્ષ પછી પણ અવશ્ય આવશે. ત્યારે છેવટે મારા અંધકારે ઠાકોરજી જરૂર ને જરૂર મારી પાસે આવશે. શુલ્પા વિચારે છે કે વિદુરજી સંકોચથી દ્વારકાનાથને પધારવાનું આમંત્રણ આપતા નથી, હું મનથી ભગવાનને આમંત્રણ આપીશ. બીજે દિવસે શુલ્પા બાલકૃષ્ણની સેવા કરે ત્યારે બાલકૃષ્ણ હસે છે. ભગવાનને હસતા નિહાળી વિદુર
સુલભાને પ્રાર્થના કરે છે. એ રથમાં વિરાજને જતા રસ્તામાં બ્રાહ્મણો જેમની સ્તુતિ કરે, જે સ્તુતિ સાંભળીને પદે પદે દયાથી દ્રવિત થાય. એવા દયા સિંધુ સમસ્ત જગતના પ્રભુ, સમુદ્ર તટના વાસી, જગન્નાથ સ્વામી, તમે સદા મારા નેત્ર સન્મુખ રહો, મારાથી પળભર વિકુટા ન રહો. તમારા વિયોગ મારાથી સહન નહીં થાય. ભગવાન વાજતે ગાતે રથમાં જઈ રહ્યા છે. માર્ગમાં ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ જય જયકાર થઈ રહ્યો છે. તમે હંમેશા એવા રથારૂઢ દ્વારકાનાથના દર્શન કરો. જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય ને ત્યાં સુધી આત્મા તેને આંખ આપતા નથી. ચાર આંખ એક થયા વગર દર્શનમાં આનંદ પણ આવતો નથી. વિદુરજી વિચારે છે, ભગવાનને લાયક ત્યાં જાય છે, મરે ભગવાન આવે તેને માટે લાયક હું નથી. તો મારા ભગવાન એકવાર શું મને નજર પણ નહીં આપે? મારા ભગવાન તો પતિ પાવન છે, કરુણાના સાગર છે. મારા પ્રભુ માટે મેં સર્વ કામનાનો ત્યાગ કર્યો છે. 12 વર્ષથી મેં અન્ન ખાધું નથી, માત્ર ભાજીનો આહાર કર્યો છે. તો ભગવાન એકવાર શું મને નજર નહીં આપે? એ દ્વારકાનાથ, 1000 જન્મથી વિકુટો પડેલો આ જીવ તમારે શરણે આવ્યો છે. વરઘોડો જોવા પુષ્કળ લોકો માર્ગની બંને બાજુ ટોળે ટોળીને ઊભા હતા. લોકોની ભીડમાંથી ધીમે ધીમે રથ આગળ વધી રહ્યો હતો. પ્રભુએ આંખ ઊંચી કરી તો વિદુરજી સુલભાએ તેમના દર્શન કર્યા. ત્યાં શ્રી કૃષ્ણની દ્રષ્ટિ વિદુર કાકા ઉપર પડે છે. વિદુર કાકા પોતાની કૃતાર્થ માને મારા પ્રભુએ મારા સામે જોયું. ભગવાનનું હૃદય પણ ભરાય એવું દ્રષ્ટિ પ્રેમ ભીની થઈ. આ મારો વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા આપે છે. સુલભાને ખાતરી થઈ મારા ઠાકોરજી મને જોઈ હસતા હતા, એટલે શ્રી કૃષ્ણ પ્રભુએ મને અપનાવી છે. આજે મારા પ્રભુએ મારી સામે જોયું, આંખ ઊંચી કરીને મને નજર આપી. આજે મારો જન્મારો સાર્થક થયો. પ્રભુએ આંખથી એવો ભાવ બતાવ્યો કે હું તમારે ત્યાં આવવાનો છું. પરંતુ આનંદના વિતૃકમાં આ ભાવ વિદુર સુલભા સમજ્યા નહીં. શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવ્યા. ધૃતરાષ્ટ્ર દુર્યોધનને 1 મહિનાની શ્રી કૃષ્ણના સ્વાગત માટે તરાબર તૈયારી કરવા માંડી હતી. આખરે શ્રી કૃષ્ણ તેમને ત્યાં પધાર્યા. તેમણે શ્રી કૃષ્ણને સત્કાર કર્યો, બેસવા ઉત્તમ આસન આપ્યું. શ્રી કૃષ્ણને ધૃતરાષ્ટ્ર દુર્યોધનને ખૂબ સમજાવે કે હું તમારે ત્યાં આ વખતે દ્વારકાના રાજા તરીકે આવ્યો નથી. હું તો એક વિષ્ટિ એટલે કે સમાધાન માટે આવ્યો છું. સુલેહ કરવા પાંડવોના દૂત તરીકે હું આવ્યો છું. પણ દુર્યોધને તેમનું કહેવું માન્યું નહીં. સુલેહના પ્રસ્તાવની અવગણના કરી, ભગવાનનું અપમાન કર્યું. આમ ભીખ માગવાથી રાજ્ય ન મળે. હું તો સોયની અણી જ મૂકવા જેટલી જમીન પણ વિના યુદ્ધે આપવા તૈયાર નથી. આમ વિષ્ટિ કરવા આવેલા શ્રી કૃષ્ણ સંધિ કરવામાં નિષ્ફળ નીવડ્યા. ધૃતરાષ્ટ્રે કહ્યું, 2 ભાઈના ઝઘડામાં તમે ન પડો, અમે ખોડી લઈશું. તમે હવે આરામથી ભોજન કરો. તમારે માટે 56 ભોગ તૈયાર કર્યા છે. પરંતુ શ્રી કૃષ્ણે 56 ભોગને ભાવતા ભોજનનો સ્વીકાર કર્યો નહીં. આજે 56 પ્રકારની ભોજન સામગ્રીઓ શ્રી કૃષ્ણ માટે તૈયાર કરવામાં આવેલી છતાં પણ ભગવાન જમવા માટે ના પાડે. આથી ત્યાં હાજર રહેલા અન્ય રાજાઓ અને બ્રાહ્મણો કહે એવું ન ચાલે, તો પછી અમારે ત્યાં પધારો, અમારે ત્યાં પગલાં કરો. તો શ્રી કૃષ્ણ ના પાડે છે. દ્રોણાચાર્ય શ્રી કૃષ્ણને કહ્યું, તમને આજે શું થયું? તમે તો બધાને ભોજન માટે ના પાડો, તો ક્યાંક તો ભોજન કરવું પડશે ને. ભગવાને કહ્યું, હું તો આજે ગંગા કિનારે એક ભક્તને ત્યાં જવાનું. દ્રોણાચાર્ય સમજી ગયા કે અમે વેદ શાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણો રહી ગયા. આ બાજુ વિદુરજી વિચારે, હું હજુ લાયક થયો નથી. મારા તપમાં ને ભક્તિમાં કંઈક ઉણપ છે. આજે સેવામાં સુલભા ભગવાનને વિનવે છે કે કનૈયા, મેં તારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો, તું મારે ત્યાં નહીં આવે. ઓ ગોપીઓ કહેતી હતી, એ સાચું છે. કનૈયા પાછળ જે પડે ને તેને કનૈયો રડાવે છે. કીર્તન ભક્તિ શ્રી કૃષ્ણ અતિ પ્રિય છે. સુરદાસજી ભજન કરે ત્યારે કનૈયો આવીને તંબુરો આપે. સુરદાસ કીર્તન કરે, કનૈયો સાંભળે. ભગવાન કહે, હું ન તો વૈકુંઠમાં રહું, ન તો યોગીના હૃદયમાં રહું છું. હું તો રહું છું જ્યાં આગળ મારા ભક્તો પ્રેમમાં વ્યાકુળ બની શ્રદ્ધા પ્રેમથી મારું સ્મરણ કીર્તન કરે, ત્યાં રહું છું. વિદુર અને સુલભા તો મઢુલીના કમાડ બંધ કરી ભગવાનના નામનું કીર્તન કરતા બેઠા હતા. પણ તેઓને ખબર નહોતી કે જેમનું તેઓ કીર્તન કરી રહ્યા છે તે પરમાત્મા આજે તેમના દ્વારે ક્યારના આવી ઉભા છે. મનુષ્યનું જીવન પવિત્ર બનશે, પણ ભગવાન વિના આમંત્રણે તેમના ઘેર આવશે. ભક્ત વિદુરજીને ત્યાં ભગવાન વિના આમંત્રણે પધાર્યા. ભક્ત વિદુરજીને
વિના આમંત્રણે પધાર્યા. જે પરમાત્મા માટે જીવે છે ને તેને ત્યાં પરમાત્મા આવે. તમે નિરંતર એવું કીર્તન કરો, ભગવાન આવીને તમારા ઘરનું બાણું ખટખટાવે, ભગવાન આવે, મઢોલીની બહાર ઊભા રહે. 2 કલાક થયા, કમાડ ઉગાડવાની રાહ જોઈ રહી હતી. હજુ સુધી કોઈ ઉગાડતું નથી. તેમને સખત ભૂખ લાગી હતી. એટલે વિચારતા હતા, આ લોકો ક્યાં સુધી કીર્તન કરશે? આ લોકોનું કીર્તન હાલ પૂરું થાય તેમ લાગતું નથી. આમ વિચારતા પ્રભુએ તો ખૂબ વ્યાકુળ થઈ મઢુલીનો દરવાજો જોરથી ખટખટાવ્યો. એ બોલ્યા, કાકા ઉગાડો, એ તો હું આવ્યો છું. વિદુરજીએ શ્રી કૃષ્ણ ભગવાનનો સાથ સાંભળ્યો. ઉઠીને બાયણું ઉગાડ્યું તો ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. અતિ હર્ષના આવેશમાં વિદુરજી આસન આપવાનું ભૂલી ગયા. એટલે પ્રભુએ પોતાના હાથે દૂર પડેલું દર્ભનું આસન લીધું. પછી વિદુરજીને હાથ પકડી બેસાડ્યા. ઈશ્વર જેને માન આપે ને તેનું માન ટકે છે. ભગવાન વિદુરજીને કહે છે કે પેલા મને કંઈક ખાવાનું આપો, હું ખૂબ ભૂખ્યો છું, મને ભૂખ લાગી છે, માટે કંઈક ખાવા આપો. ભક્તિમાં એટલી શક્તિ છે કે નિષ્કામ ભગવાનને તે સકામ બનાવે. ભગવાનને બધી ભૂખ લાગે ખરી, પણ ભક્તના કલ્યાણ માટે ભગવાનને ખાવાની ઈચ્છા થઈ. ભગવાન આજે ભક્તને ત્યાં માગીને ખાય છે. વિદુરજીએ ભગવાનને કહ્યું, તમે ભોજન કર્યા વિના આવ્યા છો. શ્રી કૃષ્ણે કહ્યું, કાકા આ તો તમે કેવી વાત કરી. જેના ઘરનું તમે ન ખાવ તેના ઘરનું હું ખાતો નથી. મારે માટે ત્યાં 32 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન બનાવેલા, પરંતુ હું ત્યાં ભોજન લીધા વિના તમારે ત્યાં. વિદુરજી અને શુલ્પા મૂંઝવણમાં પડ્યા. ભગવાનનું સ્વાગત કેવી રીતે કરવું? તેમના ઘરમાં શું હોય? ભગવાન તો 56 ભોગ ત્યાગી અહીં એવા છે. બંને ત્યાગ તપસ્વી હતા. આહારમાં કેવળ ભાજી આરોગીને રહેતા હતા. વિદુરને સંકોચ થયો, સ્વાદ વગરની ભાજી તો ભગવાનને કેમ અર્પણ થાય? વિદુરજી શુલ્પા વિચારતા હતા. ત્યાં દ્વારકાનાથ ઉઠી પોતાના હાથે ભાજીનું વાસણ ચૂલા પરથી ઉતારી પ્રેમથી ભાજી આરોગી. વસ્તુમાં મીઠાશ નથી, પ્રેમમાં મીઠાશ. શત્રુ મીઠાઈ આપે તો પણ જેવી લાગે. શ્રી કૃષ્ણ ભગવાને દુર્યોધનના ઘરના 56 ભોગ મીઠાઈ મેવા ન ગઈમાં, પરંતુ ભક્ત વિદુરના ઘરની ભાજી પોતાના હાથે પ્રેમથી આરોગી. સુખદેવજી કહે, રાજન, સંગનો રંગ લાગ્યા વગર રહેતો નથી. સોબત તેવી અસર થાય. મનુષ્ય જન્મથી શુદ્ધ હોય છે, તો મોટો થયા પછી તે જેના સંગમાં આવે ને તેના જેવો બને. સંગની અસર જલ્દી લાગે. ચોરી અને વ્યભિચાર બંને મહાપાપ ગણાય. સગા ભાઈ પણ જો આ પાપ કરે ને તેને ત્યજી દેજો. જીવે પાપ કર્યું હોય તો તેનો તિરસ્કાર ન કરવો, તો તેના પાપને ધિક્કારવું. પાપ કરવાથી કેવી નરક યાતના ભોગવવી પડે તે દ્રષ્ટાંતો આપી તેને સમજાવો, જેથી તે પાપ કરતો અટકે. વિદુરજી અગમચેતી વાપરી. તેમને લાગ્યું, ધૃતરાષ્ટ્રનો કુસંગ મારી ભક્તિમાં વિઘ્ન કરશે. આથી હું તો ધૃતરાષ્ટ્રના સંગમાં રહીશ તો મારાથી ભક્તિ થશે નહીં, મારું જીવન બગડશે. આમ વિચારી વિદુરજી સુખ વૈભવ ત્યાગી પોતાની પત્ની સાથે ગંગા કિનારે આવી ભગવાનની ભક્તિ કરવા લાગેલા. બંને નિરંતર ભોજનમાં માત્ર તાંદળજાની ભાજી આરોગી સંતોષ માનેલો. દરરોજ માટે ભાજી તેમનું પ્રિય ભોજન હતું. પાછળથી ધૃતરાષ્ટ્રે વિદુરજીને ત્યાં ઘણી સામગ્રી મોકલેલી. વિદુરજીએ તેનો અસ્વીકાર કર્યો. તેઓ જાણતા હતા કે પાપીના ઘરનું ખાવાથી, તેનું અન્ન લેવાથી, તેનો સ્પર્શ કરવાથી ભજનમાં તે અન્નદોષને સ્પર્શ દોષ કરે છે. વિદુરજી પ્રભુ પ્રત્યેની ભક્તિ પ્રેમ એવો વિરલ હતો કે પરમાત્માને તેની પાસે માગવાની ઈચ્છા થાય. તમારી પાસે ભગવાનને માગવાની ઈચ્છા થાય ત્યારે સમજવું કે આપણી ભક્તિ પાકી સાચી છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાનને માગીને ખાવાની ઈચ્છા થાય. શ્રી કૃષ્ણ ભગવાને ધૃતરાષ્ટ્રના ઘરનું પાણી પીધું નહીં એટલે કૌરવનો વિનાશ થયો. પ્રભુ જે ઘરનું ખાઈ પીએ છે ને તેનું સદાય કલ્યાણ થાય છે. પ્રભુ જેને અપનાવે તેને સદગતિ મળે. સુખદેવજી આગળ કહ્યું, રાજન, દુર્યોધને આખરે પાંડવોનું રાજ્ય હરી લીધું. પરિણામે પાંડવોને વનમાં જઈ વસવું પડ્યું. વનવાસ બેઠા પછી યુધિષ્ઠિરે આવી રાજ્ય ભાગ માંગ્યો. ધૃતરાષ્ટ્રે આપવાની સાપ ના પાડી. ભાઈઓનો ઝઘડો બતાવવા શ્રી કૃષ્ણને વિષ્ટિ કરવા આવ્યા તો પૂરું રાજ્ય ઘણું સમજાવવા છતાં તેમનું કેવું માન્યું નહીં. ત્યારબાદ વિદુરજીને સલાહ માટે રાજસભામાં બોલાવવામાં આવ્યા. વિદુરજીએ ઉપદેશ આપી ધૃતરાષ્ટ્રને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો તો વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા લાગ્યા, દુર્યોધન તારો પુત્ર નથી, પણ તારું પાપ તારા ઘરમાં પુત્ર રૂપે આવ્યો છે.
દુર્યોધન જ્યારે મારી પાસે આવે ને ત્યારે મારું જ્ઞાન રહેતું નથી, ત્યારે મારું મગજ એવું ગમી જાય, હું શું કરું તે જ મને સમજાતું નથી. દુર્યોધને સેવકો મારફત જાણવા મળ્યું વિદુર કાકા તેની વિરુદ્ધ વાતો કરે છે. તેણે વિદુરજીને રાજસભામાં બોલાવી હેતપૂર્વક અપમાન કર્યું. દુર્યોધને તેની તોસરાઈથી વિદુરજીએ કહ્યું, તું મને સલાહ આપવા વાળો કોણ? તું દાસી પુત્ર છે, તારામાં બુદ્ધિ કેટલી? મારું વન ખાઈને મારી નિંદા કરે છે. ધીર ગંભીર વિદુરજીએ પોતાની નિંદા અપમાન સહન કરી લીધા. સંત હોય ને તે જ સભામાં થયેલા નિંદા અપમાન સહન કરી શકે. વિદુરજી તો મહાશક્તિશાળી હતા. આંખ ઉગાડીને દુર્યોધન સામે જુએ દુર્યોધન બળીને ખાખ થઈ જાય, પણ વિદુરજીને શક્તિનો ઉપયોગ કરવા માંગતા નહોતા, કારણ કે શક્તિનો દુરુપયોગ દૈત્યો કરે. જે સમય સંપત્તિ અને શક્તિનો ઉપયોગ કરે ને તે દેવ બને છે. અપમાનથી વિદુરજીને જરાય ગ્લાનિ થઈ નહીં. દુર્યોધને ભર સભામાં તેમનું અપમાન કર્યું તો તેઓ ગુસ્સે થયા નહીં. તેમણે 12 વર્ષ સુધી આહારમાં એકલી ભાજી ખાધેલી, એટલે તે ક્રોધને ઘરી જાય છે. મનુષ્ય સાત્વિક આહાર લેવો જોઈએ. સાત્વિક આહાર વગર ગમ ખાવાની શક્તિ આવે નહીં. મગ સાદો આહાર છે, મગને ઉલટાવાથી ગમ બને. જીવનમાં સુખી થવું હોય ને તો આ સૂત્ર અપનાવવા જેવું છે. ગમ ખા ને ગમ ખા. આમ તો મનુષ્યને બધું ખાતા આવડે છે, ફક્ત ગમ ખાતા આવડતું નથી. જે ગમ ખાઈને એ કડવા ઘૂંટડા કરી જાય તે દુઃખી થાય નહીં. નિંદા કરનાર ઉપર ક્રોધ ન કરવો. કોઈ નિંદા કરે તેમાં ઈશ્વરનો શુભ સંકેત માનવો. રાજસભામાં વિદુરજીનું હળહળતું અપમાન કરવામાં આવ્યું તો પણ તમને મનમાં દુઃખ લાગેલું નહીં. એ જ માન્યું કે આ પ્રભુની કૃપા છે. જે થયું અને જે થાય છે સારા માટે થાય છે. વિભીષણ રામ ભક્ત હતા. રામાયણમાં પ્રસંગ છે, રાવણે રામ ભક્ત વિભીષણનું અપમાન કર્યું હતું. ભાગવતમાં દુર્યોધને કૃષ્ણ ભક્ત વિદુરજીનું અપમાન કર્યું. તેમણે સંતોનું અપમાન કર્યું તો પરિણામે તેઓનો નાશ થયો. દુર્યોધન કેટલો બધો ક્રોધ વ્યાપી ગયો. તેણે સેવકોને હુકમ કર્યો, જોઈ શું રહ્યા છો? આ વિદુરજીને ધક્કા મારી ઘરની બહાર કાઢો. જ્ઞાની વિદુરજીએ તેમને સેવકો ધક્કા મારવા આવે તે પહેલા સમજી ઘરનો ત્યાગ કર્યો. તેમણે પોતાના ધનુષમાં ત્યાં રાખી દીધા. આમ કરી વિદુરજીએ કૌરવને ઉદ્દેશ આપ્યો, તમારે લડવું હોય ને તો ખુશીથી લડજો, પરંતુ વાણીથી લડજો. હથિયાર ધનુષમાં લઈને લડશો નહીં. વિદુરજી યાત્રા કરવા નીકળી ગયા. ધૃતરાષ્ટ્રે તેમને મનાવવા માટે ચડાવવા ઘણું મોકલું, પણ તેનો અસ્વીકાર કરી નીકળી પડ્યા હતા. સાથે કંઈ જ લીધું નથી, માત્ર કૌરવનું પુણ્ય લઈને નીકળ્યા હતા. વનવાસ બેઠા વિના જીવનમાં સુવાસ આવતી નથી. મનુષ્ય વર્ષમાં એકાદ મહિનો કોઈ પણ પવિત્ર સ્થાનમાં રહી આત્મચિંતન કરી જીવન કૃતાર્થ કરવા તત્પર થવું જોઈએ. 12 વર્ષ સુધી મૌન ધારણ કરવાથી, સતત પ્રભુ ધ્યાન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય, જીવને દર્શન આપે. વિદુરજી સુલભાએ 36 વર્ષ સુધી અનેક તીર્થધામોની યાત્રા કરી. જીવનમાં કૃતાર્થ થયું. તે પણ ભાજી કંદમૂળનો સાત્વિક આહાર કરીને સ્નાન, ધ્યાન અને સતત ભક્તિ પરમપદની પ્રાપ્તિ કરી. તીર્થોધામમાં મહાપવિત્ર કાશી ક્ષેત્રનું મહાત્મય ઘણું છે. કાશી ક્ષેત્રના પ્રમુખ દેવ ભૈરવનાથ છે. મનુષ્ય માત્ર બનતા પ્રયાસે કાશી ક્ષેત્રમાં જવું જોઈએ. જેઓ કાશી ક્ષેત્રમાં જઈને રહી શકતા નથી ને તેઓ માટે ઉત્તમ શ્લોક છે. વિશેષમ માધમ દોંડે દંડપાણી ચ ભૈરવમ. કાશી નહીં જઈ શકનાર ભાવિકો દરરોજ આ શ્લોક બોલે ને તો તેમને કાશીમાં યાત્રા કર્યા બરાબરનું ફળ મળે. કહે છે કાશી ક્ષેત્રમાં 9 માસ સુધી પ્રભુ ધ્યાન સ્નાન કરે તેનો પુનર્જન્મ થતો નથી. તમે કાશીની યાત્રાએ જાઓ તો ત્યાં મણિકર્ણિકા ઘાટ પર નીચેનો શ્લોક લખેલો જોવા મળશે. મરણ મંગલે યત્ર સફલમ તત્ર જીવેદમ. જ્ઞાનના મુખ્ય દેવ શિવજી છે. તેથી કાશી ક્ષેત્રમાં રહેવાથી જ્ઞાન જલ્દી સિદ્ધ થાય છે. કાશીમાં જેનું મરણ થાય તેનું મનખાદે સફળ થાય. કાશી ક્ષેત્રની જેમ તીર્થ ક્ષેત્રમાં ગયાજીમાં પિતૃ ગયા એ ખૂબ કલ્યાણકારી પ્રસિદ્ધ ક્ષેત્ર છે. ઘણા ભાવિકો ગયાજીમાં શ્રાદ્ધ કરવા જાય. ગયાજીમાં શ્રાદ્ધ કરવા જનારને અનેક શ્રાદ્ધ કરવા પડે છે, પરંતુ પહેલું શ્રાદ્ધ ફલ્ગુની કિનારે થાય, છેલ્લું શ્રાદ્ધ અક્ષય વટ નીચે કરવામાં આવે. ભાવિકે તીર્થમાં જઈ કામનો ત્યાગ કરવાનો છે. જ્યારે ભારે ભોજનનો ત્યાગ કરવાનો છે. વિવેકા થઈ જવાનું છે. સામાન્ય ફળ શાક ખાવાનું છોડવાથી કંઈ લાભ થતો નથી. ગયાજીમાં બ્રાહ્મણો શ્રાદ્ધ વિધિ કરે ત્યારે તેઓ એક વસ્તુનો ત્યાગ કરાવે, ત્યારબાદ ભગવાન પાસે કંઈ માગવાનું કહે. જે ભગવાન માટે ત્યાગ કરે છે તેને જ ભગવાન પાસે માગવાનો અધિકાર છે. અનેક તીર્થોની યાત્રા કરતા કરતા વિદુરજી યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા. ભગવાને તમને આપ્યું હોય ને તો 4 મહિના વૃંદાવનમાં રહી પ્રભુ વિજય કીર્તન નામ સ્મરણ ભાવથી કરજો. આ ભૂમિ અતિ પાવન કલ્યાણકારી છે. અહીં રહેવાથી મન શુદ્ધ અને સાત્વિક રહે.
વૃંદાવનના એટલે કે વ્રજમાં કનૈયો પગમાં કંઈ પણ પહેર્યા વિના ખુલ્લા પગે ફરે છે, દોડે છે. આથી યશોદા માતાને ખૂબ ચિંતા થતી. તેઓ વારંવાર બાળકૃષ્ણને સમજાવે છે કે બેટા તો એ પગમાં જોડા પહેરીને ફરે તો સારું, વનમાં ચાલતા દોડતા તને કાંટા કાકરા લાગશે, તને પીડા થશે. તો કનૈયો યશોદાજીને કહે છે, માં હું તો તમારે ઘેર ગાયોની સેવા કરવા આવ્યો છું, મને ગાયોની સેવા કરવાનું બહુ ગમે. ગયા જન્મમાં હું અયોધ્યા નીકળ્યા રામ રૂપે રાજાને ઘેર જન્મ્યો, એટલે મને કોઈ ગાયોની સેવા કરવા દીધી નહોતી. તે વખતે મેં મનમાં નક્કી કર્યું હતું કે આવતા ભવિષ્યમાં હું કોઈ ગોવાળને જન્મીશ, ગાયોની સેવા કરીશ. માં મારી ગાયો ઉઘાડા પગે જ્યાં ત્યાં ફરે તો હું પગમાં જોડા કેવી રીતે કરીશ. વિદુરજી વ્રજની રેતીમાં આરોડે છે. એ રેતીમાં ગોપીઓની ચરણરજ પડેલી છે. વ્રજની લીલા